આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। વડોદરા કેસરિયા રંગમાં રંગાયું। પીએમ મોદીના રોડ શોમાં મુસ્લિમ મહિલાઓ પણ દેશભક્તિના રંગમાં રંગાઈ। કર્નલ સોફિયાનો પરિવાર મળ્યો પીએમ મોદીને। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। ऑपरेशन सिंदूर बाद पहलीवार पीएम मोदी गुजरातना प्रवासे આવ્યા। વડોદરાથી પ્રવાસની શરૂઆત કરી તેની પાછળ વડોદરા સાથે પીએમ મોદીનો જૂનો નાતો છે, જેની આ તસવીર છે। પીએમ મોદી વડોદરાથી પ્રથમવાર સાંસદ બની દિલ્હી પહોંચ્યા હતા। 15 મે 2014ના વડોદરામાં વિજયી સભા કરી હતી। આજના દિવસે એટલે કે 12 વર્ષ પહેલા 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા। એટલે જ આજના દિવસે વડોદરામાં પીએમ મોદીએ રોડ શો કર્યો। આ રોડ શો દરમિયાન વડોદરા કેસરિયા રંગમાં રંગાયું, મોદીમય બન્યું। ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ પણ દેશભક્તિના રંગમાં રંગાઈ। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ મહિલાઓએ માથામાં સિંદૂર લગાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આખું વડોદરા તિરંગા રંગમાં રંગાઈ ગયું। એરપોર્ટથી લઈને રોડ શો રૂટ પર લાખો લોકોએ પીએમ મોદીના સ્વાગત માટે પહોંચી ગયા। મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરી, યુવતીઓએ સિંદૂરની થીમ પર નૃત્ય રજૂ કર્યું। પીએમ મોદીનું સ્વાગત કર્યું તો ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને રોડ પર બ્રહ્મોસ અને રાફેલની ઝાંખી જોવા મળી। વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો। 1 કિલોમીટરના રોડ શોમાં લોકોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરી પીએમનું સ્વાગત કર્યું તો મહિલાઓએ માથે સિંદૂર લગાવી રોડ શોમાં જોડાઈ ગઈ હતી। ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પણ રોડ શોમાં ઉમટી હતી। તો રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ હાજર રહ્યો। કુરેશીના પરિવારે પીએમનું ફૂલોથી સ્વાગત કર્યું। સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પીએમને આવકારતા હોય તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા। વડોદરાથી પીએમ મોદી દાહોદ પહોંચ્યા। દાહોદથી પીએમ મોદીએ દુશ્મનોને આપી ચેતવણી। આડકતરી રીતે ચીનને પણ આડે હાથ લીધું। जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता। आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी, इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંઈક આ રીતે સેનાના પરાક્રમની વાત કરી। વડોદરાથી રોડ શો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ દાહોદ પહોંચ્યા। અહીં પીએમએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ કર્યું। 21,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ રેલવે પ્રોડક્શન યુનિટ ખુલ્લું મૂક્યું। સાથે જ સાબરમતીથી વેરાવળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી। જે બાદ પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્થળે પહોંચ્યા હતા। સભામાં આવેલા હજારો લોકોનું બે હાથ હલાવી અભિવાદન ઝીલ્યું। લોકોએ પણ તિરંગા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું। સ્ટેજ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને બિરસા મુંડાની મૂર્તિથી સન્માનિત કર્યા। પીએમ મોદીએ દાહોદને 24,000 કરોડથી વધુની ભેટ આપી। અહીં લોકોને સંબોધન કરતા દાહોદ સાથે જૂનો નાતો હોવાનો ઉલ્લેખ કર્યો। વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે આદિવાસી ભાઈઓ માટે મેં જાતને સમર્પિત કરી છે। તો ઓપરેશન સિંદૂર પર તો બોલ્યા જ, સાથે ભારતીયોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું કહી ચીન સહિત વિદેશી વસ્તુઓનો વિરોધ કર્યો। ભુજમાં પીએમ મોદીએ ગજવી સભા। પાકિસ્તાનને કહ્યું શાંતિથી રોટલી ખાઓ, નહીં તો મારી ગોળી ખાવી પડશે। દાહોદથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્લુ કોઠીમાં કચ્છના ભુજ પહોંચ્યા। ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો। આ રોડ શોમાં હજારો લોકો પીએમ મોદીને આવકારવા માટે પહોંચી ગયા। હાથમાં ભારતનો ધ્વજ અને કેસરી કપડા સાથે સજ્જ લોકોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરી। જય હિન્દના જયકારાથી આકાશ ગુંજી ઉઠ્યું। કચ્છી પહેરવેશમાં સજ્જ મહિલાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। 10,000 જેટલી મહિલાઓએ કેસરી સાડી અને સાથે માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકાર્યા। પીએમ રોડ શોમાં ખુલ્લી જીપમાં સભા સ્થળે પહોંચ્યા। અહીં હાજર તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આખો સભા મંડપ રાષ્ટ્રધ્વજથી રંગાઈ ગયો। સ્ટેજ પર પહોંચતા પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું। 1971માં યુદ્ધ દરમિયાન રનવે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણા લીધા। પીએમ મોદીએ 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। બાદમાં સભાને સંબોધી હતી। પીએમ મોદીએ કચ્છી ભાષામાં પોતાનું સંબોધન શરૂ કર્યું। ઓપરેશન સિંદૂરને લઈને સેનાના પરાક્રમના વખાણ કર્યા અને પાકિસ્તાનને આડે હાથ લીધું।
उनको लगता था कि मोदी गुजरात का है, तो जरा गुजरात में कमाल कर हुए मालूम नहीं है। जरा 71 को याद कीजिए, ये जो वीरांगना यहां आई थी ना, उन्होंने तुमके धूल चटा दी। ये माताएं बहनें उस समय 72 घंटे में रनवे तैयार कर दिया और हमने हमले फिर से चालू कर दिए थे। और आज मेरा सौभाग्य है कि 71 की लड़ाई की उस वीरांगना माताओं ने आकर के मुझे आशीर्वाद दिए हैं